પીપી સવાણી પરિવાર દ્વારા સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓનો અનોખો સમૂહ લગ્ન પિયરિયું સમારોહ યોજાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 111 દીકરીઓની લાગણીસભર વિદાય. મુખ્યમંત્રીશ્રીએ જાજરમાં લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું. પિયરિયું છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 2011મી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ. અર્જિત કરેલી સદ્દસંપત્તિને સેવાભાવ સાથે પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગ કરવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ. સવાણી પરિવારે લગ્નોત્સવની આગવી સંસ્કૃતિ સાથે ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે. સવાણી પરિવાર દ્વારા પિયરિયું નામે 16મા વર્ષે લાગણીવીનો લગ્નોત્સવ. મહેશભાઈ સવાણી હવે 5274 દીકરીઓના પાલક પિતા બન્યા. પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે 50,000 તુલસીના છોડનું વિતરણ. પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે લોકોને પ્રેરિત કરાયા. પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ, સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું. સુરત શનિવારે સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામા ખાતે પિયરિયું નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીવીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાં લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું. તેમજ પિયરિયું છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા. લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલીઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતા વિહોણી 111 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે છેલ્લા 16 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011મી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 16 વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે. તેમણે જણાવ્યું કે જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર તેમજ પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે. આ સમરસતા, સંવેદના અને એકતાની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરે છે. એટલું જ નહીં, લગ્નમાં 50,000 તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદાત્ત સંવેદનાના દર્શન કરાવે છે એમ જણાવી 5274 દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું. મોરારી બાપુએ કહ્યું કે
હિન્દુ ધર્મમાં થતા સંસ્કારોમાં આ એક જીવંત અને મહત્વનો સંસ્કાર છે. સવાણી પરિવારે કાસ્ટ નહીં રાષ્ટ્રને જોઈ સમૂહ લગ્ન કરાવી રહ્યા છે. સમૂહ લગ્નનો ઉત્સવ અને તેમાં પણ દીકરીઓની આજીવન જવાબદારી લેવી એ સાદું કાર્ય સમાન છે એની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે સમૂહ લગ્નોત્સવ પરંપરા ભગવાન શ્રીરામના પ્રાચીન કાળમાં શરૂ થઈ હતી. એ આદિ અનાદિ કાળથી શરૂ થયેલી પ્રથા છે જે આજે પણ જીવંત રહી છે, જેના સવાણી પરિવારના આંગણે દર્શન થયા છે. લોકોને સુધારવા કરતા સ્વીકારવા એ અતિ આવશ્યક છે. મહેશભાઈ સવાણીએ દીકરીઓને સ્વીકારી છે. આ પ્રસંગે પીપી સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે 2 દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે 16મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમૂહ લગ્ન નહીં પણ લગ્નોત્સવ છે, કારણ કે કોઈ પરિવારમાં જેમ મહેંદી રસમ, મંડપ મુહૂર્ત, કરિયાવર જેવી પ્રાચીન પ્રથા રસમો યોજાય છે તેમ અહીં તમામ રસમોની ઉજવણી કરવામાં આવે છે. સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા મહેશભાઈએ કહ્યું કે સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દાંપત્ય જીવનને ઉજાળજે. હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. કોઈ જમાઈનું અવસાન થાય તો દીકરીને આજીવન મહિને 10 રૂપિયા 1000ની આર્થિક સહાય આપીએ છીએ. આ કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ. લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ અને કુલ એક જ સ્થળેથી તબક્કાવાર 5274 દીકરીઓના લગ્ન એમ 3 રેકોર્ડ બન્યા હતા, જે બદલ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમે હાજર રહી સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ 50,000 તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રયોષા પ્રતિષ્ઠા ડાંગના શ્રી પી. સ્વામી, સંત ઇન્દ્રભારતીજી, શેરનાથ બાપુ, ગિરિબાપુ, નૌતમ સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી સહિત અગ્રણી મહાનુભાવો, સંતો મહંતો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી. આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની 20મી વેળા દીકરીના માતા, પિતા અને પરિવારનું હૈયું હચમચાવી મૂકે છે, ત્યારે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે 111 દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા.